વડોદરા શહેરમાં ફાયર વિભાગ અને પાલિકા એક્શન મોડમાં આવતા લોકોમાં દોડધામ મચી છે। વડોદરા ફાયર એનઓસી મેળવવા માટે અરજદારો પહોંચ્યા છે। એક તરફ રાજકોટમાં જે ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને તેને જ લઈને રાજ્યમાં તમામ જગ્યાએ અત્યારે ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સાથે જ પાલિકા દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અને તેને જ અંતર્ગત વડોદરામાં પણ તમામ જે અરજદારો છે તે એનઓસી મેળવવા માટે તેમને માટે તેઓ અત્યારે દોડભાગ મચી છે કે તેઓ એનઓસી મેળવી શકે। પાછલા 2 વર્ષમાં 1000 કરતાં વધુ લોકોને નોટિસ અપાઈ ચૂકી છે। મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે એનઓસી લેનારાઓની લાઈનો લાગી છે। 2 દિવસથી ફાયર વિભાગ દ્વારા સીલ અને નોટિસની કાર્યવાહી કરાઈ રહી છે। ત્યારે નોટિસ બાદ એનઓસી લેવા લોકોની ભીડ જામી છે। ત્યારે ફાયરના નિયમોનું પાલન કરાવવા પાલિકા અને ફાયર વિભાગ એક્શનમાં આવી છે। અત્યાર સુધીમાં ફાયર અને એનઓસી નહીં લેનાર અનેક ઇમારતો, મોલ અને ગેમ ઝોન સામે કાર્યવાહી પણ કરાઈ ચૂકી છે। અમે સૂચના એમને પણ આપી છે, તદુપરાંત અમે ઉપર સેક્રેટરી લેવલ પર પણ આપેલી છે। માટે એસએસજી જેવા હોસ્પિટલ અને બીજા જે ગવર્મેન્ટલ બિલ્ડિંગ્સ છે એ લોકો પણ તેમને નોર્મ્સને ફોલો કરવાની સૂચના અમારા દ્વારા આપવામાં આવી છે। મીડિયા મિત્રોને એવું કહીશ કે વડોદરા ફાયર બ્રિગેડ સૌપ્રથમ પહેલાંથી જ એક્શનમાં છે। તમામ આપ જોશો તો ઇન્ટરવલી નોટિસીસ, ઇન્ટરવલી સીલિંગ એ બધી પ્રક્રિયા ચાલતી હતી। હાલમાં પબ્લિક પણ એટલો એડવાન્ટેજમાં એ લઈ રહી છે કે ફાયર સેફ્ટીના નોર્મ્સ તે પણ ફોલો કરે। વડોદરા શહેરની પબ્લિક ખરેખર સારી છે કે જેઓ બધા નોર્મ્સ ફોલો કરવા માટે રેડી છે અને ઉપરાંત જેને નોર્મ્સની જરૂર નથી, જેને ફાયર એનઓસીસના બી જરૂર નથી, એવાના પણ ઇન્ક્વાયરીઝ આવી રહ્યા છે। લગભગ 10-20% વધારાની ઇન્ક્વાયરીઝ પણ આવી રહી છે। અચ્છા, આખરી સૂચના શું આપી છે આપના દ્વારા? કારણ કે લોકો સવારથી લાઈનો લગાડી રહ્યા છે, ભગદોડ મચી ગઈ છે એનઓસી લેવા માટે। શું છે આ પ્રકાર, શું છે? એનઓસી જેટલા લોકોને જરૂરિયાત હતી એટલા લોકોએ તો મેળવી લીધેલ છે, પરંતુ જે કોઈ રહી ગયેલા છે એવા લોકો આવી રહ્યા છે। એવા 10-20% જેવા છે કે જેઓને એનઓસી પણ આપવામાં આવે છે। જે પણ એકમોને સીલ કરવામાં આવ્યા છે તેમની વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે ખાલી સીલ કરીને પછી ફરીથી એનઓસી આપીને શરૂ કરી દેવામાં આવશે? જેન્ટલમેન સીલિંગના પ્રોસિજર બાદ તેઓ કમ્પ્લાયન્સીસ ફૂલફિલ કરે તો તેઓને ઓન કરવાના હોય। અત્યાર સુધી કેટલા લોકોને આપણે નોટિસ આપીને કેટલા સીલ? નોટિસીસ ઘણી થઈ ગઈ છે અને સીલિંગ લગભગ અત્યારે 16 જેવી સીલિંગ કરેલી છે। અંદાજિત એવું કહી શકાય કે નોટિસો આપણે 500 કરતા કે 200? યસ, ડેફિનેટ। અગાઉથી જ આપ ગણતા જાઓ તો જ્યારથી એક્ટિવ મોડ પર ફાયર સર્વિસ હશે તો છેલ્લા લગભગ 2 વર્ષથી હશે ત્યારે લગભગ 1001 જેવા નોટિસીસ આપ્યા હશે અને એમાંથી 800થી 900 લોકોએ કમ્પ્લાયન્સીસ પણ કરી લીધા હશે। 101 જેવા કેસીસ એવા હશે કે જે જૂના બિલ્ડિંગ્સ હશે, જે અગાઉ જૂના 30-40 વર્ષ જૂના બિલ્ડિંગ્સ હશે જે સમયે નોર્મ્સ જ નહોતા, એવા બિલ્ડિંગ્સ હશે જેને કમ્પ્લાય કરાવડાવીએ છીએ। સર, હવે નવો પડકાર એવો બી ચોમાસામાં ઊભો થશે કે જે જર્જરિત ઇમારતો છે એને પણ હવે આપ તો એક્શન મોડમાં છો, પણ જે લોકો ચેતતા નથી અને અણદેખી કરે છે અને પરિણામે દુર્ઘટના થાય છે, ભોગવો ફાયરને પડે છે, એવા લોકોને શું સૂચના આપશો તમે, જેને તમે સૂચના ઓલરેડી જે જર્જરિત મકાન ને જર્જરિત પ્રોપર્ટીઝને જે જર્જરિત છે એવા ઘણા બધાને નોટિસીસ કોર્પોરેશનમાંથી, નિર્ભયતા શાખામાં ડિફરન્ટ વોર્ડમાંથી આપી દેવામાં આવી છે અને એમાંથી 5-10% લોકોએ તો પોતાના મકાન ઉતારી પણ લીધા પણ હશે। કોઈ કોર્ટ કેસવાળા જે કોઈ હોય છે તેવા જર્જરિત મકાનો નથી ઉતાર્યા તો તેમાં સંપૂર્ણ જવાબદારી તેઓની પોતાની રહે છે અને જેટલા કોઈ જર્જરિત હોય એઓએ રિસ્ક ફેક્ટરને આજુબાજુના કોઈ મકાનોને કે આજુબાજુના કોઈ પબ્લિકને પ્રોબ્લેમ ના થાય એ જોઈ એને પણ ઉતારી લેવા જોઈએ।